ચાલો આપણા પાલક પનીરના ઢોસા તૈયાર થઈ ગયા છે. આ રીતનો ઢોસો બનાવવાનો હોય જો પાલક પનીર આ રીતે પછી થઈ જાય. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા જ બ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના નાઈ ધોઈ ડેલી જેમ તૈયાર થઈ ગયા છે, પણ આજે દિવાબત્તી બાકી છે અને રસોઈ મૂકી દીધી છે. કેમ કે આ થોડું મોડું થઈ ગયું હતું ને અમને જવું હતું વેલાહાર કોલેજ અને ધાર્મિકભાઈને સવારમાં જવાનું હતું, તો મેં કીધું પહેલાં બેને નાસ્તો બનાવી દો ને પછી મેં દિવાબત્તી કરું નિરાતે ભગવાનને. કેમ કે છોકરાનું ઉતાવળ હતી તો એ મોડું થઈ ગયું હતું. મને પહેલાં કીધું નહોતું સાંજે કે જવાનું. શાક મૂકી દીધું છે ચોળીનું. રોટલી બની ગઈ છે અને ચોળીનું શાક મૂકી દીધું છે. તો શાક મતલબ શાક તો થઈ ગયું છે પણ થોડુંક કાચું દૂધ પાછું મૂક્યું. તો રસોઈ બની ગઈ અને ભગવાનની દિવાબત્તી બાકી છે. આજે હજી કામ બાકી છે, કચરાની વાળું પણ મેં દિવાબત્તી કરી દીધી. તો કે મમ્મી પહેલાં નાસ્તો હતો ને હું વયો જાઉં તો મેં સારું મેં કીધું ચાલો ભગવાનને પાસે ઉતાવળ દિવાબત્તી કરવાની મજા ન આવે તો નિરાતે કરશું. તો અંબાઈ વયા ગયા કોલેજ, ધાર્મિકભાઈ સ્કૂલે વયા ગયા અને આપણે બસ નિરાતે ભગવાનના દિવાબત્તી કરી નાખી. શાક અને રોટલી બધું થઈ ગયું છે. મેવલી સૂતા છે તો ચાલો પહેલાં હું દિવાબત્તી કરી નાખું. અને બહાર વરસાદ આવે છે ફૂલે ફૂલ, તો જો બારી બાવણાને બધું બંધ રાખ્યું છે કેમ કે વરસાદ આવે ને એટલે. તો તમને અવાજ તો આવતો થશે વરસાદનો. તો પહેલાં હું દિવાબત્તી કરી લઉં પછી આપણે વાત કરીએ. હવે તો ચાલો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને વરસાદ પણ રહી ગયો છે જો, અને વાદળા છે હજી. અને આપણે નોકરીએ જવા માટે રેડી થઈ ગયા છે રોજની જેમ તૈયાર થઈને. અને મેહુલ ઉઠતા છે કેમ કે હીરા મંદિર છે એટલે કંઈ કામ હોય નહીં, તો મેહુલ આરામ કરે છે. અને આપણે બધો જ નાસ્તો બનાવી નાખ્યો છે, રસોઈ બનાવી નાખી છે, તો મેહુલ માટે મૂકી પણ દીધું છે. તો ચાલો મેહુલ જાગી નાસ્તા પાણી કરી લેશે ને આપણે હવે નીકળીએ નોકરી માટે. અને ઓમ ધાર્મિક તો આજે કોલેજ વહેલા વહી ગયા છે, ધાર્મિકભાઈ સ્કૂલે અને કોલેજ. તો ચાલો હવે ફટાફટ આપણે નીકળીએ, પછી વહેલાહાર જાય તો વહેલાહાર પાછા આવીએ. આપણે જો અત્યારે નોકરીએથી આવી ગયા, અત્યારે નોકરીએથી આવી ગઈ છું. નાસ્તા શાક હતો હારો લેતી. વરસાદ આવતો તો અત્યારે તડકો નીકળ્યો જો. હું નહીં આવતી તો વરસાદ ચાલુ થઈ ગયો તો ઘડી ઉભી રહી ગઈ. તડકો નીકળ્યો તો ઘરે ઘરે બી શાક લેતી જો આટલું બધું બટેટા ને એવું બધું લેતી, બટેટા ટમેટા એવું બધું લેતી આવી. અને સાંજે પછી શાક લેવા જાઓ અને હારવાડની શાક માર્કેટ અત્યારે ભરાય ત્યારે તાજું શાક મળતું હોય. સવારમાં શાક લેતી આવી જો, ટમેટા લેતી આવી છું. આમાં બટેટા છે અને આમાં રીંગણાનો ઓળો નાખાતા હોય, રીંગણાનું ગાજર ને મૂળા ને એવું બધું શાકભાજી છે. 4-5 કિલો વજન હતું. અને અત્યારે ઘરે આવી ગયા ને મારા ધાર્મિકભાઈ તો આવી ગયા છે, હજી ઓમભાઈ આવ્યા નથી. ધાર્મિકભાઈ શું કરે જોઈએ. મારા ધાર્મિકભાઈ જો નાહી ધોઈને પેશન કરવા બેસી ગયા છે. ભાઈ નથી આવ્યો હજી? ભાઈ તો જ વહેલા ગયો તો કેમ નથી આવ્યો? તો ચાલો મારા ધાર્મિકભાઈ આવી ગયા છે. તે જમી લીધું? જમી લીધું? તારા પપ્પા તું આવ્યો ત્યારે હતો કે વયા ગયા હતા? વયા ગયા હતા. તો ચાલો મારા ધાર્મિકભાઈ જમી લીધું છે. ઓમભાઈ હજી આવશે હમણાં. તો ઓમભાઈ લગભગ જમીને આવવાના છે નાસ્તા પાણી કરીને. તો આપણે થોડીક વાર વાટ જોઈએ, પૂરો ખાઈએ પછી જમી લઈએ. તો જમવામાં આપણે શું બનાવ્યું છે? હા, ચોળીનું શાક ને રોટલી બનાવી ભૂલાઈ ગઈ. તો આમ આવે થોડીક વાર વાટ જાઉં ને તમે જમી લઈએ. તો ચાલો બધા જમવા પહેલાં જ કહી દો, જમવા બેઠી નથી પણ પહેલાં જ કહી દઉં જમવા હાલો એમ. હમણાં ઓમ આવશે એટલે બેસી જાઉં, મારી દીકરો બે. અને મેહુલને હમણાં ફોન કરી દઉં જો એ આવતા હતા એને યારે બેસી જાય બધા હારવાર. તો કામ પડી જાય. નાસ્તા ને થોડું કામમાં મોડું થઈ ગયું, 1:30 વાગી ગયો ઘરે આવીને ત્યાં. અને નાસ્તા છે ને બહુ જ થાકી ગઈ છું. અને હારવાર પાછો વરસાદ એટલો લોહી પીએ ને. અત્યારે કેવો તડકો નીકળે જો. તો ત્યાં હોય ને નોકરી ગયા હોય ને વરસાદ આવે એટલે કામ બધું ઉઠકી જાય. તો અહીંયા સારું હાલો, હું તો થાકી ગઈ છું. આપણે ઘડીક હિંચકા ખાઈએ, પવન ખાઈએ ને પછી જમવાનું જમશું. તો ચાલો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા, માથું બધું વળ નાખ્યું. હવે છે ને શાકભાજી ધોઈને મૂકવાનું બાકી છે. તો ટમેટાના બધું લાવી હતું તે બધું ધોઈને આપણે મૂકી દઈએ. અને હજી પાલકની ભાજી મારે બેગમાં પડી છે તો ચાલો એ કાઢીને આપણે ધોઈને સરસ મૂકી દઈએ, કૂઈ દઈએ. નકર પછી બગડી જશે, ભૂલાઈ ગયું. અને આજ તો છે ને વરસાદ જેવું વાતાવરણ છે. એમ તો સવારમાં વરસાદ આવતો હતો, પછી બપોરે આવ્યો હતો અને અત્યારે પાછો વાદળા થઈ ગયા છે. તો અત્યારે વરસાદ આવે એવું લાગે છે. તો ચાલો પહેલાં તો શાકભાજીને એવું બધું ધોઈને મૂકી દો. હવે ભૂલાઈ ગયું, બપોર આવીને થાકી ગઈ હતી તો શાકભાજી બધું એમને મૂકી દીધું હતું. તો અત્યારે કામકાજ કરીને નવરી થઈ તો પહેલાં ધોઈને મૂકી દઈએ, પછી પાછું બીજું કામ કરીએ. અને સાંજે રસોઈમાં હું બનાવું છે હજી કંઈ પ્લાન નથી કર્યો. તો શાકભાજી તો હજી લઈ આવેલી છું, પાલકની ભાજી છે, રીંગણા છે, એવું બધું લઈ આવીશ. તો જોઈએ સાંજે હું બનાવીએ એમ કંઈક પ્લાન કરશું. હું જો અત્યારે ઘડીકથી નવરી થઈને હિંચકી બેઠી હતી. અમારા ઓમભાઈ આવી ગયા કોલેજથી ને અમારા ઓમભાઈ મોડા હશે 6 વાગી. અને ઓમભાઈ શું કરે ચાલો આપણે જોઈએ. ઓમભાઈને ભૂખ લાગી હતી, નાસ્તા ઘણી જૂથતા હશે. ભાત ને હોય તો બપોર પડી હતી. મને ઓમભાઈ ક્યાં બે ગયા? અમારા ઓમભાઈ જો અહીંયા બેસી ગયા નાસ્તો લઈને. નાસ્તો કરી લીધો? હજી નાસ્તો લઈને બેઠો છે અહીંયા જો. તો ચાલો અમારા ઓમભાઈ નાસ્તો કરી લે, પછી આપણે આજે સાંજે છે ને કંઈક પ્રોગ્રામ છે. આમ હમણાં ગેદોસનું કંઈક બનાવ્યું નહોતું તો ધાર્મિકનું ઓમ ગેદુના ગેસ કે મમ્મી કંઈક બનાવી. તો સવારે પાલકની ભાજી લઈ આવી છું. જોબ પર ગઈ હતી ને તો પાલકની ભાજી એકદમ ફ્રેશ મળતી હતી તો લેતી આવી છું. તો હવે જોઈએ ઓમભાઈને ધાર્મિકભાઈને હમણાં પૂછીએ કે શું બનાવવું છે. તો ઓમભાઈ ધાર્મિકભાઈ કહેશે તે બનાવી દઈશું. તો ઘડી વાર ઓમભાઈ નાસ્તો કરી લે, પછી ઓમભાઈ સાથે ઘડી વાર બેસીશું અને પછી આપણે રસોઈનું સ્ટાર્ટ કરશું. 6:30 કરશું એટલે 7:30 થઈ જાય, કલાક થાય બનાવતા. તો
ચાલો વિડીયોમાં આગળ સુધી બેના રહેજો. આપણે આજે શું બનાવવાનું છે જોઈએ. મમ્મી કેમ પાલક લાવ્યા? હા, પાલકનું શું બનાવું છું વિચારું છું. પાલકનું શાક બનાવું કે પાલક પનીરના ઢોસા બનાવવા છે, ગોટાળો બનાવવો છે વિચારું છું. શું બનાવવું છે? પાલક પનીરના ઢોસા. ઢોસા ખાવા કાંઈ ઢોસા બનાવે તમે તો વિચારતી પાલક પનીરની ભાજી બનાવે કાંઈ ઢોસા બનાવશે. હા કાંઈ ઢોસા બનાવીને ગામે ગમે બનાવ્યા કાં આપણે હા હાલ વાળું પનીર થોડુંક કર્યું છે. પાલક પનીરના ઢોસા બનાવી ઓમભાઈની ફરમાઈશ છે કે આજે પાલક પનીરના ઢોસા બનાવીએ. તો મેં કીધું ચાલો પાલક પનીરના ઢોસા. તમે તો ના એકવાર બનાવ્યા હતા તો ઘણો ટાઈમ થઈ ગયો, 2-3 મહિના જેવું થઈ ગયું, બધા થઈ ગયું. કહેવાય નહીં તો આપણે જો સરસ મજાની પાલક અહીંયા ઝીણી ઝીણી સુધારી અને કોરી કરી નાખી છે. પાલક પનીરના ઢોસા બનાવે ને પહેલાં પાલક ઝીણી ઝીણી સુધારી છે ને કોરી કરી નાખવાની. અને અહીંયા જો આપણે ઢોસાની લોઢી પણ તપાવવા મૂકી દીધી છે. અમારા ધાર્મિકભાઈ પણ આવી ગયા છે. તો ચાલો આપણે જઈએ. ધાર્મિકભાઈ આવી ગયા અને ધાર્મિકભાઈ આવી ગયા છે. આવો આવો ધાર્મિકભાઈ કેમ વહેલા આવી ગયો? તો ચાલો અમારા ધાર્મિકભાઈ પણ આવી ગયા છે. બોલો ધાર્મિકભાઈ, શું ખાવાના, શું જમવાના? આમ જવા ધાર્મિકનું મોઢું જો કેવું મસ્ત ઝીણી ઝીણી સ્માઈલ. ધાર્મિકને ઢોસાનું નામ પડે એટલે ખુશ ખુશ થઈ જાય. ધાર્મિકને પાલક પનીરના ઢોસા બહુ ભાગા દમું. હવે અમારે ધાર્મિક આવે ને એટલે મારે મૂકી દે એટલે તેને ઢોસાની વખત બનાવીને બહુ ઉતાવળ કરે મમ્મી ક્યારે બનશે. અને અમે હવે ધાર્મિકભાઈ 10મું ધોરણ ચાલે છે. ધાર્મિકભાઈ વાંચવામાં થોડાક તલ્લીન થઈ ગયા છે. તો અમારા ધાર્મિકભાઈ ટાઈમ નથી મળતો. કા દમું હમણાં ટાઈમ જ નથી મળતો વાંચવામાંથી ઊંચો ન થતો. કા સાંજે રાતના 12 વાગ્યા સુધી વાંચતો હોય. તો ચાલો આપણે ફટાફટ ધાર્મિકભાઈને ઢોસા બનાવી દઈએ અને જમા બેસાડી દઈએ. બહાર પલટન પણ આવી ગઈ છે મારી ચિલ્ડ્રન પાર્ટી. તો બચ્ચા પાર્ટી પણ આવી ગયા છે. આમ જો ઓહો તમે પણ આવી ગયા બધાય. કેમ છો? જય શ્રી કૃષ્ણ. ટીચરની વસ્તુ લઈને આવી ગયા છો? સરસ. લ્યો અહીં ટીચરની વસ્તુ લઈને આવી ગયા છે અમારા ધાર્મિકભાઈની સાથે સાથે. જો શું કહેશો ધાર્મિકભાઈ તમે? ધાર્મિકભાઈ ના બચ્ચા પાર્ટી આવી જાય ને આજો અને પહેલાં તો આપણે છે ને ઢોસાનો મસાલો બનાવી લેવાનો. તો ઢોસાનો મસાલો હું ઘરે જ બનાવું છું. બધા બહાર રેડીમેડ લાવે છે પણ હું રેડીમેડ નથી લાવતી, ઘરે જ બનાવું. તો ચાલો તમને પણ બતાવી દઉં કઈ રીતે બને. બહુ ઇઝી છે ને બહુ ઓછી વસ્તુથી બની જાય. આપણે મસાલાના જે મસાલા હોય ને એનાથી જ બની જાય છે. તો ચલો જો બતાવી દઉં. મેં અહીંયા તૈયાર કરી નાખ્યું છે. 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું છે અને અડધી ચમચી હળદર છે. આ બધી જ વસ્તુને છે ને સરસ રીતે મિક્સ કરી લેવાની છે 1 ચમચીની મદદથી. તો આમાં કંઈ નથી, જો આ રીતે મિક્સ કરી લો ને એટલે તમારો ઢોસાનો મસાલો તૈયાર થઈ જાય. આ રીતે કમ્પ્લીટ કરી નાખવાનું મિક્સ. આ રીતે બધું મિક્સ કરી લેશો ને એટલે તમારો ઢોસાનો મસાલો ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. એ રીતે તમે સેન્ડવિચનો મસાલો પણ બનાવી શકો છો. પણ અત્યારે હું ઢોસા બનાવું છું, ઢોસાનો મસાલો બતાવું છું. અને આની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો. ને તમે કઈ રીતે ઢોસાનો મસાલો બનાવો છો એ પણ મને જણાવજો. તો ચાલો આપણે ઢોસા બનાવવા માટે મસાલો તૈયાર છે. અહીંયા પાલક પણ તૈયાર છે, પનીર પણ આવી ગયો છે. તો બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. ચાલો આપણે ઢોસા બની નાખીએ. અને લોટી પણ ગરમ થઈ ગઈ છે સરસ મજાની. અને મારા ધાર્મિકભાઈ પણ ઉતાવળ કરે છે, મમ્મી જલ્દી આપી દે તો મારે વાંચવા બેસો છે. તો અત્યારે જુઓ 7:30 થઈ ગયા છે. તો ચાલો ફટાફટ આપણે બનાવવાનું શરૂ કરી દઈએ અને ધાર્મિકભાઈને સૌથી પહેલાં જમવા બેસાડી દઈએ. ચાલો આપણા પાલક પનીરના ઢોસા તૈયાર થઈ ગયા છે. જો મસ્ત મજાના આપણે બનીને તૈયાર થઈ ગયા. તો ચાલો બધા પાલક પનીરના ઢોસા ખાવા. અને કોણ કોણ ઘરે મારી જેમ પાલક પનીરના ઢોસા બનાવે છે મને કોમેન્ટ કરીને જણાવજો. મારા તો મસ્ત મજાના બની તૈયાર થઈ ગયા છે. ભાઈ હા જો આપણે ઢોસા બનાવવાનું શરૂ થઈ ગયું. જો અહીંયા પાલક પનીરના ઢોસા બનાવવાનું શરૂ થઈ ગયું છે. અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બેસી ગયા છે જમવા. તો એ જમવાનું શરૂ પણ થઈ ગયું છે. તમુભાઈ કેવા બન્યા છે ઢોસા? હારા બન્યા? ટેસ્ટમાં કાંઈ ઘટે? પરફેક્ટ. તો ચાલો અમારા ધાર્મિકભાઈ ઓમભાઈ બેસી ગયા જમવા. તો ચાલો બધા ઢોસા ખાવા. અમારા ધાર્મિકભાઈ મસ્ત મજાના બન્યા છે એકદમ મસ્ત. તો ચાલો આપણે ફટાફટ બનાવવા માંડીને ધાર્મિકભાઈને ઓમભાઈને દેતા જાય. પછી મારી મેહુલને બાકી અને 7:45 થઈ ગયા. જો વહેલા તૈયારી કરીને તો મોડું થઈ જાય. મા દીકરો ત્રણેય જમીન નવરા થઈ ગયા અને અમારા વાસણે ઉટકી નાખ્યા. જો અને મેહુલને એકનું બાકી છે. તો મેહુલને માટે જો ગેસ ચાલુ રાખવો પડે. જો લોઢી તપાવેલી જ રાખવી પડે. જો કેમ કે ઠરી જાય ને પછી 15 મિનિટ આને તપતા થાય કે આ લોઢી છે ને બહુ જાડી આવે. જો કેટલી જાડી જો બતાવું નજીકથી. જો 1.5 ઇંચ જાડી છે અને 8 થી 9 કિલો વજન છે. તો એને તપતા છે ને બહુ વાર લાગે. 15 મિનિટ તો તપાવવું નહીં પડે. મેહુલને જે આવવાની વાર છે પણ તો મેં એકદમ ધીમા ગેસે તપવા દઉં ને પછી પાછી તપાવીને બહુ ઓલું થાય. પછી ઢોસા હરખા બને નહીં, વાર લાગે ને એવું થાય. અને 8:30 થઈ ગયા છે. તો અમે મારા દીકરાએ ત્રણે જમી લીધું. મેં લાવે પછી બનાવી દઈશું. તમે તો આપણે જમી કાઢીને વાસણ હું તો રોજ એવું જ કરવું. જમી કાઢીને વાસણને ઉટકી નાખું. પછી મેહુલ ના આવે તો મેહુલને એકનું બાકી રહે.
તો ચાલો હવે ગરમી બહુ થઈ ગઈ છે ને થાકી ગઈ યારની 6:30 વાગ્યાની આમ તો ઊભી ઢોસા બનાવતી હતી અને હું છે ને બહુ પસંદ પછી થાકી જાઉં તો ઘડીક આપણે પોરો ખાય અને મસ્ત મજાનો ઠંડો પવન આવે છે અને અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે જો વરસાદ આવે છે મજા આવી ગયો જો વરસાદ શરૂ થઈ ગયો તમને દેખાય તો અહીં નીચે જો બધું પલળી ગયું જો વચ્ચે કોરું ને એ બધે પલળી જાય એવું થાય જો તો ચાલો વરસાદ આવે છે ઠંડો પવનમાં આપણે હિંચકા ખાઈએ બેઠા બેઠા ચાલો આપણે મેહુલ આવી ગયા છે જો કેટલા પોળાના મેહુલ આવ્યા છે તો ચાલો મેહુલ માટે પાલક પનીર બનાવું જ છે તો અહીંયા બનાવવાની તૈયારી કરી નાખી છે આપણે મસાલો બધું નાખી દઈએ પાલક નાખી છે પનીર નાખી છે ને મસાલો બનાવી નાખ્યો છે ચાર રીતનો મસાલો બનાવ્યો છે મસાલો આ રીતે નાખવાનો અને પછી બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું પછી પેપર બનાવીને તૈયાર કરી નાખવાનું તો ચાલો મેહુલ શું કરે જઈ આવી મેહુલને પણ બોલાવી લઈએ જમવા ફળ તો પછી ફટાફટ બનવા માંડે તો ક્યાં ગયા મેહુલ જો મેહુલ આવી ગયા છે ફોન બંધ છે ફોનમાં છે તો ચાલો મેહુલ ફોનમાં વાત કરે છે તો મેહુલનો ફોન પતે ત્યાં આપણે ઢોસા બની જશે ચાલો ફટાફટ ઢોસા બની નાખીએ આ રીતનો ઢોસો બનાવવાનો હોય જો પાલક પનીર આ રીતે પછી થઈ જાય પછી આને આપણે છે ને વાળી લેવાનું બે સાઈડથી આપણું પેપર એ જો સરસ રીતે ઉથલી જાય જો ફરતેથી છે ને નીકળી જાય જો આમાં છે ને રવાના પેપર ઘરે પલાળેલું છે જો એકદમ ઇઝી નીકળી જાય જેવું છે ને પછી આને આ રીતે વાળી દેવાનું આ રીતે વાળી દો એટલે આપણે પેપર તૈયાર બની ગયું મસ્ત હવાનું કટિંગ કરવાનું જો છે ને એકદમ મસ્ત તો ચાલો બધા ઢોસા ખાવા જો મેહુલ જમવા બે ગયા છે ને એની માટે જો મેં સરસ મજાનો પાલક પનીરનો ઢોસો બનાવ્યો જો આ પાલક પનીરનો ઢોસો છે અને મેહુલ જમવા બેસી ગયા છે તો ચાલો આપણે ફટાફટ મેહુલને આપી દઈએ મસ્ત મજાનો બનીને તૈયાર થઈ જશે હમણાં એક જ મિનિટ કેવો બેન મેહુલ ઢોસા હરા બેન આપણે હોટલમાં ખાવી એ ભાવે કે આ વધારે મજા આવે આ મજા આવે ને ખાવાની ટેસ્ટમાં રેડી ઓકે અને અહીંયા જો બીજો ઢોસો બનાવું છું જો કઈ રીતે બનાવવાનો પહેલાં આપણે પેપર બનાવી નાખ્યું પછી છે ને બટર લગાવવાનું ચાલો આજે હું તમને બતાવું કઈ રીતે બનાવવાનું આ બટર છે તો બટરને આપણે આ રીતે લગાવી લેવાનું આ રીતે તો આ બટર થઈ ગયું પછી ઉપર મસાલો નાખશું આ રીતે મસાલો નાખી દેવાનો પછી આપણે પાલક નાખી દેવાનું છે આ રીતે પછી જો આ રીતે પનીર નાખી દેવાનું પછી પાછો થોડોક અમથો મસાલો નાખવાનો આ તો મસાલો જેટલો આપણે પસંદ હોય એ પ્રમાણે નાખવાનું કે આમાં મીઠું મરચું એવું બધું હોય તીખું ને ખારું જે પ્રમાણે ખાતા હોય પછી આ રીતે છે ને આમ આવી રીતે મિક્સ કરી દેવાના આમ ના પાલક પનીરના બટરમાં આમાં પેલા પાલક પનીરનો ઢોસો હોય ને એમાં છે ને બટર થોડુંક વધારે નાખવાનું કેમ કે પાલક અને પનીર બે આવે ને એટલે આ રીતે મિક્સ કરતું જવાનું છે આ રીતે પછી આને ઘડીક વાર ચડવા દઈશું આપણે જો આપણે સરસ રીતે ચડી ગયું છે હવે છે ને આને આ રીતે આમ ફેલાઈ દેવાનું છે આમાં તમને પાલક વધારે હોય ને તો પાલક વધારે નાખી શકો પનીર પસંદ હોય તો પનીર નાખી શકો મેં એમાં છે ને પાલક ને પનીર બે હરખું લીધું છે બે 100 ગ્રામ નાખેલું છે પછી જો આ રીતે ફેલાઈ દેવાનું છે જો મસ્ત રીતે આખા ઓલામાં આ તમારી હોટલને પાછો પાડી દે ને એવો ઢોસો બનીને તૈયાર થઈ જાય જો કાંઈ ઘટે નહીં આમાં જોઈ લો એકદમ મસ્ત ઉપરથી જો છે તો આ રીતે આપણે ઘરે ઢોસા બનાવીને તૈયાર કરી શકીએ એકદમ ચોખ્ખું તાજું અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી વસ્તુ આપણા ઘરે બનીને તૈયાર થઈ જાય આજે હું તમને કહું ને તમે કેટલા ખબર 400 ગ્રામ પનીર આમ તો 400 ગ્રામ પનીર જોયું અને ચીઝ મેં બહુ ઓછું નાખ્યું ચીઝ ખાલી છોકરાને જ નાખી દીધું બાકી ચીઝ બહુ ઓછું નાખ્યું કેમ કે ચીઝ બહુ નુકસાન કરે છોકરા ચાવીને ખાઈ નહીં એટલે 400 ગ્રામ પનીર અને 500 ગ્રામ પાલક એટલે 1 કિલો થયું અને ત્રણ મોટા ચમચા મતલબ વાટકા બોલો ને તો 3 વાટકા રવો અને 1 વાટકો ચણાનો લોટ આટલી વસ્તુ જોઈ ગઈ અને એમાં મેં બધાય પેટ ભરીને જેમાં અને ચોખ્ખું તો ખરા આપણે ઘરે જે બટર તાજું હોય અને આપણે કંપનીનું સારી કંપનીનું ફ્રેશ વસ્તુ આપણી અને કંઈ ટેન્શન નહીં માંદા પડવાની કે કેવું હોય છે કેટલા દિવસનું પડ્યું છે કંઈ ટેન્શન નહીં આપણે બધી ચોખ્ખી વસ્તુ વાપરી અને ઘરે તમને જમવાની પણ મજા આવે સરસ મજાનું બનીને તૈયાર પણ થઈ જાય કોઈ નો કંઈક જો આ હોટલમાં ન બને હોય હોટલમાં બને એવા જ ઢોસા તમારે ઘરે બનાવીને તૈયાર થાય મને છે ને હોટલના કરતાં ઘરે બધાને બહુ મજા આવે પહેલાં હું બહુ બનાવતી પણ હમણાં ટાઈમ નથી રહેતો એટલે કંઈ બનાવતી નથી તો તમે પણ ન બનાવતા તો એકવાર ટ્રાય કરજો અને બનાવતા હોય તો તમે કેવી રીતે બનાવો છો પણ મને કોમેન્ટ કરીને જણાવજો
તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.